એમ આપણા બા છે ને થોડીક બોલવાની આદત છે તો બોલી નાખે, એનું કઈ મગજમાં ના લેવાનું હોય. હું બહુ નસીબદાર છું કે મને તારા જેવી પત્ની મળી. જો બીજી કોઈ માથાભારે પત્ની હોત અને એની સાથે ભાવ વર્તન કરત ને તો અત્યાર સુધીમાં તો કદાચ મારા છૂટાછેડા થઈ ગયા હોત અથવા તો અલગ થઈ ગયા હોત. તમે આવું શું કામ બોલો છો? આ છૂટાછેડા કરવા, અલગ થવું, આવું બધું ના બોલો પ્લીઝ. અરે હું તો બીજી કોઈ હોત તો વાત કરું છું. તને તો હું ક્યારેય નહીં છોડું. તું કદાચ છૂટાછેડા લેવા પણ માંગીશ ને તો પણ તને હું જવા નહીં દઉં. અચ્છા, અને હું એમ કહું કે મારે જવું છે તો હું તને પકડી રાખીશ, જોઈએ તો બાંધી દઈશ, રૂમમાં પૂરી દઈશ, પણ જવા તો નહીં દઉં. એટલે જો તમને એમ હોય કે તમે રજા માંગશો કે મારે પિયર જવું છે અને તમને રજા આપી દઈશ તો એ તમારી ભૂલ થાય છે. હા એક્ઝેક્ટલી, તમે સાચું જ સમજ્યા. મને એક વાત કહો કે હું આમ એકાદ વર્ષ માટે કે 6-7 મહિના માટે પિયર જતી રહું તો તમે શું કરશો? એક મિનિટ, આ પિયર 2-4 દિવસ કોઈ જાય સમજ પડે. કોઈ બહારગામ બહુ દૂર રહેતા હોય તો 15 દિવસ જાય. આ એકાદ વર્ષ 6 મહિના કોણ પિયર જાય? ને લાઈફમાં એવી ઘણી બધી સિચ્યુએશન આવે કે એક વર્ષ માટે 6 મહિના માટે પિયર જવું પડે. એવી કોઈ સિચ્યુએશન લાઈફમાં હોય જ નહીં કે પિયર આટલા બધા સમય માટે રોકાવું પડે. ઠીક છે, તો તમને કશી ખબર જ નથી. ચલો ને. મને ખબર નથી. હા તું કે ને એવી કઈ સિચ્યુએશન આવે કે પિયરમાં વર્ષ રોકાવું પડે, સિવાય કે હું મિલિટરીમાં હોઉં ને મારું પોસ્ટિંગ બહાર થયું હોય તો? તમારે મિલિટરીમાં શું કામ જવું છે? એમ પણ મને કોઈ લેશે પણ નહીં, મારું બોડી તો જો. એ વાત સાચી, પણ આ જો આ કોઈ એક તો આપણા ઘરમાં કોઈ મોટી વહુ નથી, હું જ છું, અને બેન પણ નથી, એટલે તમને આવી બધી ખબર પણ ના હોય. એટલે મારે તમને કેમ સમજાવવાને એ જ નથી સમજ પડતી. અરે શું ગોળ ગોળ વાતો કરે છે ને શું સમજવાનું છે? જો હું બહુ સ્માર્ટ છું, મને બધી સમજ પડે છે. એક વખત તું હિન્ટ તો આપ કે તું શેની વાત કરે છે એટલે મને સમજ પડી જશે. તમે આટલા બધા સ્માર્ટ છો. હા તો એ બધું તો સમજ્યા, પણ હવે તમે છે ને પેલા આદત પાડી દો.